નમસ્કાર મિત્રો, કોડીનાર શહેરમાં આજે રાત્રે તારીખ એટલે કે તારીખ 3/10/2025 આજે રાત્રિના રેલવે ક્રોસિંગ પાસે I-20 ગાડીમાં ઓછી આગ લાગી જતા અફરાતફરી થઈ હતી। ત્યારે નગરપાલિકાનો બોમ્બો આવતા આગ બુઝાવવામાં આવી, જેમાં વોર્ડ નંબર 2ના સભ્ય અસલમભાઈ પણ હાજર હતા અને પોલીસ સ્ટાફ પણ હાજર હતો અને તમામ લોકો સાથે મળીને આ આગ ને બુઝાવવામાં આવી છે। હજુ તારીખ 2 રાત્રિના પાવન પ્રાથમિક શાળા એટલે કે પ્રાંદર રોડ પાસે પણ કોઈ નરાધમો કોઈ લેડીઝ સ્કૂટીને આગ લગાડીને ચાલ્યા ગયા, એ હજી સાઈ સુકાણી નથી। ત્યાં આ સામે કાંઠે તમે જોઈ શકો છો, મારી પાછળ સામે કાંઠે જે રેલવે ક્રોસિંગ ત્યાં જે હોટલ છે, હોટલનું નામ શું છે? કુદરતની કરામત તો જુઓ, એ ગાડીમાં આગ લાગવાની હતી અને ગાડીના માલિક અને પરિવાર અને ભાઈ મિત્રો એ ગાડીમાંથી ઉતરીને સામે હોટલમાં જમવા ગયા। બરાબર જમવાની તૈયારી કરતા હતા અને ગાડીમાં આગ લાગી, અને જો જમવા ન ગયા હોત તો આ ગાડીમાં તો આગ લાગવાની જ હતી। પણ કુદરતની કરામત છે કે ભાઈ જો બચાને વાલા બી હોય और તો મિત્રો આવી રીતે કોડીનારમાં એક જ દિવસમાં બે ગાડીમાં આગ લાગી છે। એક ટુ વ્હીલ જે પ્રાંદર રોડ ઉપર એટલે કે લેડીઝ સ્કૂટી ગાડીમાં પાવન પ્રાથમિક શાળાના ગેટની પાસે જ ગાડી રાખી હતી। ત્યાં કોઈ નરાધમો રાત્રે 2 થી 4ની વચ્ચે આવી પેટ્રોલ છાંટી અને ગાડીને આગ ચંપી કરી છે। એ પોલીસ તપાસના પોલીસના હાથ વેગો જ છે, એ કાંઈ જવાનો નથી, પકડાવાનો જ છે। અને આ ગાડી I-20માં જે આગ લાગી ગઈ છે એ કોઈ ઇલેક્ટ્રિક કારણોથી આગ લાગી હોય, પછી તો પોલીસ તપાસમાં શું આવશે એ પછી ખ્યાલ પડશે। ગાડી માલિક I-20ના ગાડી માલિક જુનાગઢના હોય એવું જાણવા મળે છે। ગાડી પડી હતી અને અવાજ વધારે કે લોકો જમવા ગયા હતા એ શિવમ હોટલમાં, એવું સાંભળવા મળ્યું। અચાનક હું હરિકાકાને બેઠા હતા ત્યારે વાતો મારી ને, ત્યારે મને ખબર નહીં, હું જતો હતો વેરાવળ જતો હતો। હા દીપા મને આપજો। હા આ કઈ ગાડી? મારુતિની I-20 છે। શું શંકા લાગે આગની? ધીરે ધીરે સળગવાનું ચાલુ થયું, પછી અત્યંત સળગી ઉઠી એવું છે। ટાયર ફાટી ગયા ને? I-20 ને? માલિક કોણ છે? હા, એ જાણી લો।